રાજુલા તાલુકાના હિંડોરના ગામે હની ટ્રેપની ઘટના બની। એક મહિલા સહિત 5 લોકોએ કાવતરું રચી યુવકને બાવળની કાંટમાં લઈ જઈ માર મારી નાણાં ખંખેર્યા। રાજુલા તાલુકાના હિંડોળા ગામે બાવળિયાની કાંટમાં કરાયું હની ટ્રેપનું કાવતરું, જેમાં એક આરોપી, એક મહિલા, 4 ઇસમો દ્વારા રચાયું કાવતરું। ભોગ બનનાર વ્યક્તિ પાસેથી 1600 રોકડ રકમ, મોબાઈલ, ગાડીની લૂંટ ચલાવી તેમજ ઢીકાપાટુના માર મારી કપડાં ઉતારીને વિડીયો બનાવી ધમકી આપવામાં આવી। હજી પણ તારે 5 લાખ રૂપિયા આપવા પડશે, નહીંતર આ વિડીયો વાયરલ કરવામાં આવશે, આવું કહીને ફસાવેલ યુવકને સીધો પોલીસને સહારો લીધો। રાજુલા પીઆઈ કોલાદરા સાહેબ પાસે જઈને ફરિયાદ કરી પીઆઈ યુદ્ધના ધોરણે આરોપીઓને દબોચી લીધા અને અલગ અલગ કલમો હેઠળ હાથ ધરીને તપાસ કરી। યુદ્ધના ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। ડીવાયએસપી નૈના ગોરડિયાના અને તેમના માર્ગદર્શન હેઠળ પીઆઈ કોલાદરા અને સ્ટાફ દ્વારા વધુ તપાસ શરૂ કરાવી। પકડાયેલ આરોપીઓ સમીર શબીર સેલોદ, કરણ દંતુભાઈ પટાટ, જીતેન્દ્ર ઉર્ફે જીતુ ચૌહાણ। રિપોર્ટર ઇરફાન ગૌરી। રાજુલા પોલીસ સ્ટેશનની અંદર એક હની ટ્રેપનો ગુનો નોંધાયેલ છે। આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના કામના જે ફરિયાદી છે, આ ગુનાના કામના એક આરોપીને પહેલેથી જ ઓળખતા હોય। આ આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળીને એક પૂર્વ આયોજિત કાવતરું રચ્યું છે કે જેની અંદર ફરિયાદીને હિંડોળા ગામે એક બાવળની કાંટમાં લઈ જઈ ત્યાં એક મહિલા સાથે એનો પરિચય કરાવ્યો છે અને કાવતરા મુજબ દરેક જે અન્ય આરોપી છે તેમણે આ ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો છે, તેમજ તેને ડરાવી ધમકાવી અને આ મહિલા સાથે એક વિડીયો ઉતારી લીધેલ અને જેને આ ધમકી આપી અને ફરિયાદી પાસેથી તેનો પોતાનો એક ફોન તેમજ રોકડ રૂપિયા 1950 બળજબરીથી કઢાવી લીધેલ છે અને ત્યારબાદ ફરિયાદી પાસેથી આ મહિલાને બાજુમાં બેસાડી અને અન્ય એક વિડીયો ઉતારી અને આ મહિલા સાથેના વિડીયોને વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની એક ધમકી આપી અને જે મુજબ ગુના મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(5), 115(2), 351(3), 352, 54 અને 61 મુજબ રાજુલા પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાયેલ। હવે આ ગુનાની જે તપાસ છે એ અહીંયાના જે પીઆઈ શ્રી વીએમ કોલાદરા સાહેબ કરી રહ્યા છે અને ગુનાની ગંભીરતાને તરત જ ધ્યાનમાં લઈને આ સતર્કતા દાખવીને તેમણે પોતાની ટીમને અલગ અલગ દિશામાં તપાસ કરવા સૂચન કરેલ અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સથી જે આ કામના તમામ આરોપી છે એ પકડી પાડેલ છે। એમાંથી 3 આરોપી જે છે એ હાલ અત્યારે રિમાન્ડ ઉપર છે। આરોપી કુલ કેટલા છે અને ધમકી કેવા પ્રકારની આપવામાં આવી હતી ને વિડીયો કેવા પ્રકારનો ઉતારવામાં હતો? આરોપી ટોટલ 5 આરોપી છે, જેના નામ છે કરણભાઈ દંતુભાઈ પટાટ, ઉંમર વર્ષ 25, સમીના બેન વાઇફ ઓફ સબ્બીરભાઈ સુલેમાનભાઈ સેલોદ, લક્ષ્મણભાઈ વાલેરાભાઈ પટાટ અને જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ રાઘવભાઈ ચૌહાણ અને દેસુરભાઈ વાલેરાભાઈ પટાટ। હવે ધમકી એટલે આ જે ફરિયાદી છે તેમને પોતાનું પહેરેલ જે પેન્ટ છે એ નીચે કઢાવી અને એક બીભત્સ વિડીયો ઉતારેલ અને તેને વાયરલ કરવાની ધમકી આપેલ અને બીજા અગર એ રૂપિયા 5 લાખની રૂપિયા 5 લાખ નહીં આપે તો આ જે વિડીયો છે તેને વાયરલ કરી દેશે એ રીતની ધમકી આપેલ।